હાલો મિત્રો, સ્વાગત છે આપણા એક નવા બ્લોગની અંદર। તો મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે આવી ગયા છે વાડીએ। તો વાડીએ આપણે ઘણું ખરું અત્યારે કામ કરવાનું બાકી બોલે છે। ચોમાસાની સિઝન આવી ચૂકી છે તો બધા ખેડૂતોને ખૂબ કામ બાકી બોલે છે। તો ખેતરમાં આવા ઢગલા પડ્યા છે અને આ પૂળા આપણે ભેગા કરવાના છે, એના માટે ખેતર આવ્યા છે। પરંતુ અત્યારે ચોમાસા જેવો માહોલ લાગી રહ્યો છે, આજુબાજુ વરસાદ આવે એવું વાતાવરણ લાગી રહ્યું છે। તો ખૂબ સરસ માહોલ છે અને મોર્નિંગ છે અમારી પાછું। તો બને રહેજો આપણા વિડીયોની અંદર। આપણે આજે થોડોક નાનો એવો બ્લોગ બનાવીએ છીએ, કારણ કે આજે બહુ ખાસ કામ નથી, પરંતુ જે કામ છે એનો વિડીયો બનાવીએ છીએ। તો વાડીએ એવા છે તો લઈ ગયું કે ચાલો એક નાનો એવો બ્લોગ બનાવી દઈએ। તો ચાલો મિત્રો બને રહેજો વિડીયોની અંદર। આપણે આપણું જે કામ છે પાછળ પણ દેખાઈ રહ્યું છે। તો આપણે જે રીતે કામ કરીએ છીએ પછી આપણે જઈશું ઘરે, પરંતુ અત્યારે વાડીએ આવ્યા છે તો વાડીનો કંઈક આ રીતનો કંઈક નજારો છે। એકદમ લીલોતરી છવાયેલી છે આજુબાજુ, અને એકદમ લીલોછમ પાછળ પણ નજારો છે। તો આ બાજુ પણ ખૂબ સારો એવો નજારો છે। તો આવી રીતે કંઈક વાડીનો નજારો હોય છે। તો પાછળ તમે જુઓ તે કંઈક આપણા પૂળા છે ખેતરની અંદર, અને આ જે પૂળા છે અને આપણે આ ભીના થઈ ગયા છે એટલે આને હવે સુકવવા પડશે। વરસાદ પડ્યો તો જોરદાર, એટલે આ પૂળા જે છે એ બધા ભીના કરી નાખ્યા છે। એટલે હવે આ એક પછી એક બધા પૂળા વેણીને આપણે પોળા કરી દેવા પડશે ને પોળા થઈ જાય એટલે સુકાઈ જાય, ને સુકાઈ જાય એટલે પાછા ભેગા કરવાના, ભેગા કરીને પાછા ઘરે લઈ જવાના। એટલે આમ તો બહુ મહેનત તો પડે છે, પરંતુ ખેડૂતના દીકરાની જે મહેનત છે એ ખેડૂત જાણે છે। એટલે મિત્રો આ જે પૂળા જે છે મકાઈના પૂળા છે એ ભેગા કરેલા છે, ઢગલો છે, અને વરસાદને વાવાઝોડું આવ્યું ઉનાળામાં, તો આ માવઠાના કારણે વરસાદ પડ્યો એટલે ખેડૂતોનું ખૂબ નુકસાન થયું છે। કોઈના રાડ બગડ્યા, કોઈના તલ બગડ્યા છે, તો ઘણું બધું નુકસાન થયું છે। તો આ જ રીતે અમારું પણ આ પૂળા જે છે એ બગડ્યા હતા, હવે ભીના થઈ ગયા છે એટલે હવે આને પોળા કરીશું એટલે ધીમે ધીમે સુકાતા જશે। જેમ 2-3 દિવસનો સમય જશે એટલે સુકાઈ જશે સારા એવો, એટલે પાછા આને ભેગા કરી લેવા પડશે। તો આ જ રીતે કંઈક આ બધા આપણે પોળા કરીએ છીએ એક પછી એક। તો આમ તો થાક પણ લાગે છે, પરંતુ મહેનત તો કરવી પડશે, કારણ કે અહીંયા આપણે પૂળા એક એક પૂળો છે એ બધો જ આપણે પોળો કરી દેવો પડશે, કારણ કે અત્યારે તડકો તો નથી અત્યારે, પણ અત્યારે વરસાદ આવે એવી વાતાવરણ થઈ ગયું છે। અત્યારે તડકો તો નથી જ, પણ તો આમ પવન લાગે ને થોડોક આમ સુકાય તો વધારે સારું। તો આ તમે જોઈ રહ્યા છો એ રીતે આપણે પૂળા છે એક એક વીણીને અને કરીએ છીએ। અત્યારનું જે વાતાવરણ છે વરસાદી માહોલનું વાતાવરણ દેખાઈ રહ્યું છે। અત્યારે પણ આગાહીઓ ચાલુ જ છે, પરંતુ તે છતાંય આપણે હજુ પણ એવી બીક છે કે હજુ પણ વરસાદ પડશે તો હજુ પણ બધાનો ઘણો બધો માલ છે એ બગડશે। તો ખેડૂતનું દર્દ ખેડૂત જાણી શકે છે મિત્રો, કારણ કે ખેડૂતોને આ બધી જ ચિંતા રાખવી પડતી હોય છે, કારણ કે ખેડૂત જે છે ખેડૂતનું દર્દ ખેડૂત જ જાણે છે, એવું પહેલાં પણ કીધું। કારણ કે એ આખું વર્ષ મહેનત કરે છે, એ જે પાક છે એ અંતે આવી રીતે બગડી જતો હોય છે। ફાઇનલી મિત્રો આપણું કામ જે છે એ પૂરું થઈ ગયું છે, અને પાછળ જે છે તમને દેખાઈ રહ્યો છે નજારો બધો, જે રાડા આપણે કરવા આવ્યા હતા એ પૂરા બધા વાળી દીધા છે। તો આ જ રીતનું કંઈક વાડી હતી ને, વાડીનો નજારો હતો ને, વાડી આવ્યા તો નાનો એવો બ્લોગ કરી નાખ્યો। તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો મળીશું આપણા નવા બ્લોગની સાથે। તો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ।